સુરત છાપા બજાર સ્થિત કુંભારવાડા વિસ્તારમાં પાર્કિંગના મુદ્દે બે જૂથો વચ્ચે જોરદાર મારામારી ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હળવો લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૈદરપુરા વિસ્તારમાં છાપા બજાર કુંભારવાડમાં પાર્કિંગને લઈને લાંબા સમયથી ચાલી રહેલ વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જૂથો આમને સામને આવી ગયા હતા અને ઉશ્કેરાયેલા લોકોએ એકબીજા સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન દોડાદોડી અને હોબાળો ફેલાઈ જતા આખો વિસ્તાર રણ મેદાનમાં પરિવર્તિત થઈ ગયો હતો અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. મારામારીની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોઈને હુમલાખોરોમાં ભાગદોડ મચી ગઈ હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવાની આગળ વધતી હિંસાને રોકવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાનો આશરો લીધો હતો. પોલીસની કાર્યવાહી બાદ વિસ્તારમાં શાંતિ પુનઃ સ્થાપિત થઈ હતી. દરમિયાન આ મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં લોકો એકબીજા પર હુમલો કરતા અને લાકડીઓ મારતા જોવા મળે છે. આ ઘટના બાદ હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ નોંધાયા બાદ મારામારી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.